સચિન વિસ્તારમાં તરખાટ મચાવી ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના 6 સભ્યોની પોલીસે ધરપકડ કરી ચોરી કરેલ લાખોનો મુદ્દામાલ કબજે લીધો હતો। ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓને પોલીસે ઝડપી પાડી લેપટોપ, મોબાઈલ સહિત 5,84,000ના મુદ્દામાલને જપ્ત કર્યો છે। સુરતના સચિન વિસ્તારમાં મહેતા ઇન્ફોકોમની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો। ઓફિસમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 6 આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપીએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો લેપટોપ, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો કબજે કરી આગળની તપાસ સચિન પોલીસે હાથ ધરી છે। સચિન પોલીસના ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે। દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ સુરતના ઉધના સ્થિત બીઆરસી ખાતે આવેલ પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી, જેના આધારે 6 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો। તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે। એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે। એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ઘરફોડનો ગુનો કરેલો હતો। આ દુકાનમાંથી રોકડા રૂપિયા 90,000 અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, લેપટોપ, મેમરી કાર્ડ અને પેનડ્રાઈવ મળી અને કુલ 5,72,830 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા। ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો। સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ 5 આરોપીઓ મળી આવેલ છે અને આ 5 આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નીનામા, બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા, ત્રીજા મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા, ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા, પાંચમા વિનોદ પુંજાલાલ નીનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા। આ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે 90,000 રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ 5,72,830 ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત પોલીસ સ્ટેશન એમનો ગુના નોંધ્યા છે। હાલમાં ગુનો ડિટેક્ટ થયેલો છે અને આજે 6 આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી, પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે। આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે? આરોપીઓ સુરતમાં રહેતા હતા। મૂળ એ રાજસ્થાન તરફના છે, પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા।